છોટાઉદેપુર નગરમાં નગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો પર છેલ્લા ઘણા સમયથી અમુક જગ્યાએ સ્ટ્રીટ લાઇટો દિવસે પણ ચાલુ જોવા મળી રહી છે। નગરપાલિકાનું 88 લાખ જેટલું વીજળીનું બિલ બાકી હોય તો શું આ લાઇટો ચાલુ રહેતા વધુ બિલ નહીં આવતું હોય? સરકારના કે પ્રજાના નાણાં વ્યર્થ જઈ રહ્યા હોય તેમ ઘણી જગ્યાએ લાગી રહ્યું છે। સ્ટ્રીટ લાઇટો ધોળે દિવસે ચાલુ રહેતા કર્મચારીઓ બંધ કરવાનું ભૂલી જાય છે કે કેમ તે કંઈ સમજાતું નથી। છોટાઉદેપુર નગરમાં છેલ્લા 1 મહિના જેવા સમયથી નગરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો ધોળે દિવસે ચાલુ હોય ત્યારે ઘણી જગ્યાઓ પર રાત્રિને સમય જ્યાં જરૂર હોય ત્યાં બંધ હાલતમાં હોય પ્રજાએ અંધારા ઉલેચવાનો વારો આવે છે। સ્ટ્રીટ લાઇટો રાત્રિને સમય ઘણા સ્થળે બંધ રહેતા ચોરીનો પણ ભય રહેલો છે। હાલ થોડા દિવસો પહેલા છોટાઉદેપુર નગરમાં તસ્કરોએ તરખાટ મચાવી ધોળે દિવસે લાખોની મત્તામાં ચોરી કરી હતી। જો ધોળે દિવસે ચોરી થતી હોય તો રાત્રિના સમયની તો વાત જ શું કરવી। જ્યારે રાત્રિના સ્ટ્રીટ લાઇટો ઘણી જગ્યાએ બંધ રહેતા પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે। નગરમાં માંગ ઉઠી છે કે દિવસે લાઇટો બંધ રાખો અને રાત્રિના બંધ રહેતી લાઇટો ચાલુ કરો જેવી અંધકાર દૂર થાય। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।